તો આજે આપણે બનાવવાના છીએ ટામેટાનું સૂપ. સૂપ બનાવવા માટે અહીંયા હું કુકરનો યુઝ કરીશ અને અહીં મેં હવે ટામેટા ચોપ કરી લીધા છે મોટી સાઇઝના અને બીજા યુઝ કરીશ કાંદા, આદુ, લસણ અને મરચાં અને મસાલા માટે તજ, એલચી અને મરી જે બ્લેક પેપર એનો પણ યુઝ કરવાનો છે. તો હવે આપણે ગેસ ચાલુ કરીએ અને એની અંદર હું એડ કરીશ થોડું ઓઇલ જોઈતા પ્રમાણમાં. ઓઇલ આવે એટલે હવે હું એડ કરીશ બટરના 2 ક્યુબ. બટર અને તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એડ કરીશું મસાલા. હવે મસાલા ચડે એટલે હવે એની અંદર નાખીશું ચોપ કરેલા કાંદા, ઓનિયન. બરાબર મિક્સ કરી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે ચડવા દેવાના છે. હવે આપણે એડ કરીશું જોઈતા પ્રમાણમાં મીઠું. હવે એડ કરીશ આખું જીરું. ફરી મિક્સ કરી દઈએ. ગોલ્ડન બ્રાઉન જેવા ચડી ગયા છે એટલે એડ કરીશ આદુ, લસણ અને મરચી. હવે આપણે એની અંદર એડ કરીશું ચોપ કરેલા ટમાટોસ. હવે એની અંદર આપણે એડ કરીશું ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને ફરી થોડું મીઠું એડ કરીશું. ફરીથી બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર એડ કરવાનું છે જોઈતા પ્રમાણમાં પાણી. પાણી એડ કરી બધું મિક્સ કરી અને 3 સીટી થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હવે અહીં આપણું સૂપ રેડી થઈ ગયું છે બફાઈને બરાબર. તો હવે એને એક મિક્સર જારમાં લઈ એને બરાબર આપણે પેસ્ટ કરીશું. રેડી થઈ ગઈ છે એટલે હવે એક ગળણામાં એડ કરી અને એને બરાબર ગાળી લઈશું એટલે ઉપરનો જે વધારાનો ટામેટાનો છાલને જે બીજો કોઈ એક્સ્ટ્રા વેસ્ટ હોય એ નીકળી જાય. હવે અહીં આપણું સૂપ એકદમ રેડી થઈ ગયું છે અને થિકનેસ પણ બરાબર છે. હવે આપણે એની અંદર ફરીથી એડ કરીશું 3 બટરના ક્યુબ અને મિક્સ કરીએ અને હવે એની અંદર એડ કરવાનું છે શુગર જોઈતા પ્રમાણમાં અને મીઠું અને હવે ફરીથી એને 2-3 ઉભરા આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું. હવે અહીં મસ્ત આપણું ટામેટાનું સૂપ ઉકળીને એકદમ રેડી થઈ ગયું છે જેની અંદર બધા જ ટામેટા અને મસાલા એકદમ ચડી ગયા છે. તો આપણું ટામેટાનું સૂપ રેડી ફોર ઇટ. થેન્ક યુ.